અહીં રાખો ચતુરલાલ, રાખો, અહીં ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો, રિક્ષા ઊભી રાખો. બંધ કરો, ઉતરો, હેઠા ઉતરો. મારે તમને એક વાત કહેવી છે, હેઠા ઉતરો, બસ બંધ કરો. બોલો બોલો ભલાજી. આ હારું ડોબા હાતુર તો આપણે હવાર ના રખડવી છે. અને આ ઉનાળાની ગરમી, ખરા બપોરનો તાપ, ના કુવાના ઠેકાણા પડ્યા અને ના ખાવાના ઠેકાણા પડ્યા. એક કામ કરો, મારો એક જડબે સલાત એક અગો રહે તો એનું છે ને ઘર આમ આ બાજુ જ આવ્યું છે. તો એક કામ કરો, આપણે અહીંયા આગળ લઈ લો. અહીંયા તો ખવડાવશે ખરો, રાત વધારે બહુ મોડી થઈ ગઈ છે. આપણે હોટલ જી આવી. આમ જો ઓલો ચાંદો આકાશે ચડી ગયો છે અને હારું મોડું તો બહુ થઈ ગયું છે. હા, પણ તમને ખબર નહીં હજુ. એને એક કામ કરો, બીજી વાત આગળ જઈને આપણે કરશું. હેડો, રિક્ષા લઈ લો તમે, હેડો હેડો. ભલાજી, હા, તમારો હકો કેટલો સેટો રહે અને ખવડાવશે તો ખરો ને? અલા, તમને પેટ ભરીને ખાશે ને ખવડાવશે, બધું કરશે. અને હાંભળો, હા, મારો હગો તો એવો છે ને કે વાત જ જવા દો. તમે રિક્ષા આમ આગળ હાંકવાનું ચાલુ રાખો ને, તમે તો રિક્ષા ઉછી હાંકો હો અને વાતો ઘણી કરો હો. આમ લો, આમ જવા દેવાનું હોય, ચા સામે ડેલે પટકાડશો છું. આમ જવા દો, સામે જો ઓલો છોકરો જાય ને, સામે દેખાય તમને? હા, જો ઓલા છોકરા જાય ને, એ ઓલો તોરા ચબ્બા વાળો હવે અહીંયા જવા દો આગળ. સામે જોજો પાછા સાધન, આ ગાડીઓ ઘણી આવે છે. બહુ સેટું નહીં હો ચતુરલાલ, ઘર વાળું છે મારા હગાનું. હા, તમે તો નકે કે કરો, બહુ આગું એવું લાગે મને. અલા, આ ચિયો વચ્ચે આયો સી ખબર? અલા, આવો રામ રામ. અમારા ગામમાં ભૂલા પડ્યા. અલા, તો આટલું મોડું થઈ ગયું છે ને, અડધી રાતે શું કરે છોકરા તું? આમ જાતો તો ઘરે. હવે અમે એને ડોબું લેવા જતા, મોડું થઈ ગયું છે બરોબર નું. અને જુઓ ને, આ રાત અડધી થઈ ગઈ. હવે જાવું ક્યાં? આ અમારા એક હગા રહે ને આગળ, હવે એમના ઘરે તો રાત વાસો કરશું, બીજું કઈ થાય એમ નહીં. મફતલાલ ના ઘરે માર ખાવા? ચમ ભલાજી, માર ખાવા? અલા, આ તો છોકરું હે, માર ખાવા નહીં, માલ ખાવા જવાનું હે. શાંતિ બરાબર. મારો આવજો હાલો. હા, અને ભલાજી ખવડાવશે તો ખરા ને? હા, તરીન ખવડાવશે તો બરાબર. હા, તરીન. મફતલાલ ની મહેમાન ગતિ પડી ચતુરલાલ ને ભારે. ચતુરલાલ ને ખાવું હતું ને જામો પડ્યો ભારે. ભેંસ લેવા ગયા હતા ને ભૂખ્યા મર્યા ભારે. જય મોગલ કોમેડી ગ્રુપ, જય મોગલ કોમેડી ગ્રુપ. ઉભી કર દો અહીંયા કણ. એ આ ઉકેલા લખતે કરો આય, બસ રાખો રાખો રાખો, રિક્ષા રાખો, બંધ કર દો. અલા ચતુરલાલ, આ આઈ ગયું મારા હગાનું ઘર. હા, આ રહ્યું ઘર, આ રહ્યું મારા હગાનું ઘર. અને કોઈ જમ્યા વગર પાછો ના જાય. શું માનો ભલા માણસ? ખવડાવશે તો ખરા ને? અલા, શું અડધી રાત થઈ ગઈ તો કઈ ખવડાવશે નહીં? તમને ચા ખબર હે? મરદ નું ફાડ્યું હે, મરદ નું ફાડ્યું. કોઈ પણ મહેમાન આવે, કોઈ પણ, કોઈ દી ભૂખ્યું ના જાય. ચતુરલાલ ભલા માણસ, તમે શું માનો? એના ઘરે કોઈ કૂતરું આવે, કોઈ ગાવડું આવે તો ખાધા વગર નહીં જાતો. બોલો માર? અલા, આવું શું બોલો? પૂડો માર નહીં. પેલો છોકરો આપણને ભેળો થયો તો કહેતો તો માર ખવડાવશે. ઈ તો છોકરું નાનું ના સમજે એટલે ઈ તો રોટલા ની વાત કરતો તો. એમ? હા, રોટલા ખાધા વગર નહીં જાતા એમ. તો તાર ઉતાવળ રાખો.
અલા ચતુરલાલ આ કોક ના ઘરના દરવાજા શું ખોલો પૂરો માર ખવડાવશો અડધી રાતે ખબર પડે છે કે નહીં આને જવાનું હે પણ આ ભૂડો ભૂખ લાગી ઉતાવળ રાખો ને પેટમાં બલાડા. અલા ભૂડો શું હવે આ બીજાના ઘરનો દરવાજો ખોલો અડધી રાતે માર ખવડાવશો કોક નો પણ તમારે કેવું જોઈએ ને મને એમ કે આ બે ઝાપા એવા તાર્યું ઘર હશે અને હું તમને કહી દઉં ખાધા વગર તો નહીં જ જઉં. તો હું તમને ખવડાયા વગર તો નહીં જ રહું. તો બરાબર હા આર્યું જ ને. હા આજુ ઈ ચારવીન ખોલજો અને નકરા તમે શી ખબર ખવ ધરાહો કે શું પણ તમે બપોરાનું કઈ ખવડાયું નહીં પેટમાં બલાડા બોલે હે. એટલે શું કરું મારું એવું જ છે ભૂડો. ભલાજી હા બહુ રાત બહુ મોડી થઈ ગઈ હે તમારે હગો હુઈ તો નહીં જો બારણું વાકેલું હોય. रुको जरा सबर करो જતો રહ્યો હવે ઘર મેં કીને હોય તો ખરો જ ને અને ખવડાવશો તો ખરો ને. ખવડાવશે એટલે ધરીને ખવડાવશે અને હું ઉપર રહીને ખવડાવીશ ચિંતા ના કરો અને આ દરવાજો તમે વાગતા નહીં આમાં અંદર કઈક ગરી જાય તો આપણું નામ તો આવશે. ઉતાવળમાં ભૂલી જ હું કરે ભૂખ લાગી એટલે મને કઈ હુજતું નહીં. હા આ તમારું પેટ જ એટલું ખાઈ ખાઈને વધાર્યું છે નકરા પેટ જ વધારે. આધી રાત થઈ તારા હજી ચા વગર તો કોટ નથી આવતી. તો બોલીશ નહીં ને 5 માળા વચ્ચે મારી આબરૂ રાખને ચા બને ચા વગર ખબર તો મને મગ નહીં આવતી. બીજાને હુવા નહીં દેતા. હવે તને ચા બનાવવાનું કીધું નહીં તને 50 માળા રવડું કરવાનું કીધું. સાંજ મને ચા બનાવીને હોશિયારી કર્યા વગર સિંગર ગુડી તાનો આ કરવા આવે. આધી રાત થઈ તારા હજી ચાનો નશો નહીં ઉતરતો. પણ એમાં તું મારી દાજા ગેસના બાટલા પર શું કામ કાઢે છે બંધ બાટલો એક મહિને કીધું બાટલો કેમ નહીં લાવતા? બાટલો હવે લે જઈ છૂટાડો થોડોક લાવીશ પૈસા જ નહીં ઘરમાં શું લાવું શું હા મોયન ચોંદરી તાની ઓઢી ને તા જોડાયા તાનો વેરા ઓમ દુખી છો. કઈ દુખી નહીં કેમ કે તને આવું ઘર મળ્યું મોડિયો ચુંદરી ઉતારી તારની તને શું દુખી તાર શું મેં કાંટા પહેરી જો હોય 5 મહેમાન આવે તો તારે કરવાનું શું હોય રાંધી ખવડાવવાનું નહીં હોય બુડી હવે કોઈ મહેમાન આવશે ને તો હું રાધી નહીં દઉં. પણ એમને મારી આબરૂ તો થોડીક રાખ હોય હું તું ક્યાં તે તારા પગે પડું ના ના શું ના ના કહેતી હોય તો તારા પગે પડું પગે પડો કે હુઈ જાઓ. રાધવાનું તો હવે ને તમારે છે. ખાલી હું રાંધતા ના હારો લાગુ મારા ચાઈકી તમે લઈને આવતા રહો. આમ શું કરો? रुको શું जरा કરવું મારા હગા આયા હોય તો મારે લાવવા તો પડે ને ખાવા પીવાનું પૂછવું જ પડે ને આવું નહીં રાધો. તો તું નહીં રાધે તો કોણ રાધશે કે હું ના રાધો ગુડી મારે ના રાધાય શું કામ તું લોહી પીવા આવી હું રાજ્ય તું ના તમે રાખજો. હવે સાનીમાં નહીં રાજ્ય ને ગુડી તમે રાખજો. તારો ઓલો હાડી લાવ ઓલો લાવ હે કઈ નહીં જોતો. ઓલું નવું ને હરી અત્યારે સોળી પહેરે ખબર હે પ્લાટ હો લાખ રૂપિયા નો કાગરો લઈ આલું મંગુ તું કહેતી હોય ને તો તને હોટલમાં ખાવા લઈ જઈશ બધા મારી જોડે ચાલે નહીં ચાલે. અરે તને તો તું જોતો ખરી અત્યારની ડોશીઓ ને તો હે ને પેલાની જે ડોશીઓ હતી ને એ તો બધી મરી જઈ અને હું તો તને હારી જગ્યાએ ફેરવી તું કે ને કે મારે હાડી લેવી હે તો તને એક માગીશ ને તો 5 હાડી લઈ દઈશ આ કશું નહીં થતું. આજ પૈયા કોઈ મહેમાન તમારું આવું ના જોવા લાગે. અહીં માર ખાતું જાય. ઓલા માર ખાતા રહી ગયા. આ એટલે તો હું તને કહું કે ચા પીનાર આવ્યા હતા એ મહેમાન જોડે તે મારી આબરૂ કાઢી હતી પણ હવે પછી આ તો નહીં ને કદાચ ચાલ અડધી રાતે મહેમાન આવીને ઉભા થઈ જાય તું શું કરીશ હું શું કરીશ તમે રાધો. તું નહીં માને એમ ને એકની બે નહીં થાય ને ના હાર તો ચા તો મેં કીધું બાપા ચા તો પીને જા. આ ગેસ હતી. લાવ ગેસ. પણ પૈસા નહીં મારી પાસે પૈસા હોય તો ગેસ લાવી દઉં ને તને આમ જો ચાલશે. નહીં થતું હા તો ભાઈ એક કામ કર કોટી જા બીજું શું બળતો જો આવે
હે ભગવાન, આ ડોશી મને આ જન્મમાં તો મળી, હવે આવતા જન્મમાં ના મળે. મારી બેટી જાનની પૈણી નહીં ને, તાનની પાવર બહુ જ કરે છે. એક તો હે મારા ઢેસન જેવડી. જોયું? એને ચા બનાવતો બર આવે છે. ગેસ ની હરક તો ફલણ ની હરક તો કયો નહીં હરક તો મને જોવા દે. નાટક ની ભરેલી છે. આગળ જોજો. અર્ગે તો હે અલી મંગુડી નહીં આપણે કોટી જઈ ચા બનાવવાની અને પછી કે મોડિયન ચુંદડી ઉતારી તરનું તારા ઘરમાં દુખે. અલી જાન ને મોડિયન ચુંદડી ઉતારી તું મારા ઘરમાં આવી ને તારનો તો હવે હું હુકી ગયો અડધો થઈ નહીં મેં કે ચા લંગડી હારી એક તો હે મારા ટેચન જેવડી. હે ભગવાન, આવો બૈરું મને મળ્યું ને એવું કોઈને ના મળે. સુઈ જાવ તો મને સુઈ જઈ ને મંગુડી સુઈ જઈ એવી બર આવે છે ને. ફક્ત વિચાર એવો થયો ને કે મંગુડીને હુતી હુતી કાપી નાખો. ના મારાય નહીં ને કચેક મને ફરી વળશે પડી રે. એ ચા પીધા વગર વાગણી આવે ને મંગુડીએ તો જબરી કરી હે. એક તો વાંક આવતી નહીં, મંગુડીએ જબરી કરી. ચતુરલાલ, બોલો ને ભલાજી. આ મારા હગાનું ઘર હવે એક કામ કરું, એ ખખડાવું તો પડશે જ. મફતલાલ, ઓ મફતલાલ, ઉજ્યા આવ્યો અડધી રાતે. ક્યાં લાગે? એ મંગુ ખરા ને? દરવાજો ખોલજો, કોક આવ્યું લાગે ખકડાવે હે. આ મુંગળીએ તો મારી બેટી આજ હદ કરી, આજ બાજી હે તો એક બાયણું ખોલવાની છે એકથી. ક્યાં મારા પડે, ક્યાં મારા પનારિયા પડે. ક્યાં આવ્યો અડધી રાતે અત્યારે? હા મફતલાલ, આ જો મરદ નું ફાડ્યું હે અમારો હગો. આવો રામ રામ. અલા, મને ના ઓળખ્યો? ઓળખ્યો. ઓ હા ભલાજી, ભલાજી. હા, હું ભલાજી ઓ, બોલો. શું આ તમે? મહેમાન આ મહેમાન તો રિક્ષા વાળા હે. ચતુરલાલ, આ ઓલા ચતુરલાલ આયા તા ને. આવો બેહો. બેહો ચતુરલાલ. ચમ અડધી રાતે આયા? હા ચાહીને આયા અડધી રાતે માર ખાવા આય કણ. એક તો મારે ડોસી નું હજી સમાધાન નહીં થયું. ઢોળ્યા અડધી રાતે ભલ્યો. ચતુરલાલ હે ને, બાકી આલિશાન જો અમારા હગાનું ઘર. હા, તમને પાણી થી માંડી, સવારે ઉઠો દાંતણ થી માંડી અને હાજે હું ત્યાં સુધી પથારી સુધીની વ્યવસ્થા મળી જાય. હા, અમારો હગો એટલે મરદ મૂછાળો હે. તમને ચા ખબર હે હજુ અમારા હગાની? બરાબર. બેહો બેહો. તો તમે ચમ આ બાજુ ભૂલા પડ્યા? આ તો એમાં એવું હે કે હું અને ચતુરલાલ અમે ઓલો ડોબુ લેવા ગયા હતા. ભેંસ? હા, ભેંસ. એટલે એમાં એવું હે કે આખો દીના રખડ્યા હે. લાયા? અને આ ગરમી તો જુઓ ભલા માણા તમે. ગરમી તો ડોબાના કઈ ઠેકાણા નહીં પડ્યા. એમાં એવું છે ને, એટલે તમારા હાથ ચમ ધરું છે એમ મારી મતલબ? જોક શું અમને? ના ના આ ઠંડી થોડીક વાત હતી. હારો તાવ આવ્યો શરૂ થઈ ગયો ને એટલે. અલા ચતુલાલ, તમને તે ઠંડી જેવું દેખાય હે? ગરમી થાય છે. આ ધકધકતી ગરમી પડે ઉનાળાની ને આમના ચમ હાથ ધરું છે હે? ના ના આ ઠંડી થોડીક વાય મને શરીર મોરું હે, તાવ આવે એવું હે ને એટલે. મને તો એવું લાગે બૈરાથી બિયા તો નહીં ને ડોશી થી. અલા ફુડો, તમને ચા ખબર હે હજુ? તમે ભલા માણા ચા આવું બોલો? આ અમારા ભાઈબંધ તો મરદ નું ફાડ્યું હે, મરદ નું ફાડ્યું. ખવડાવશે તો ખરા ને? અરે તરીને ખવડાવશે તમને. તો બરાબર. હાવ તરીને. શું વાત કરો તમે? આટલા બધા ચમ મોડા આયા? જમી બમીને આયા હો ને? ના, ખાવાનું બાકી છે. ખાવાનું બાકી અમને. તેમને ચા ખબર હે કે અત્યારે હાલ જ મારે ડોશી જોડે ઝઘડો થયો અને ડોશી મારી બેટી માથા પર હે એને ખાવા આયા. અલા મફતલાલ, હા બોલો. એકલા શું બબડો ફૂડો? કઈ નહીં તો એમ બોલો કે અત્યારે અડધી રાતે તમને ખવડાવું શું મારે એમ. પણ દાડે આવ્યો તો તમને દાળ ભાત શાક પૂરી શીરા પૂરી ને આવું બધું કરી દો એમ ઈ વિચારું. મફતલાલ, આ મહેમાન ને હે ને હું તમારી આશાએ લઈને આવ્યો છું. ભલામણા ભલાજી, મારા આગળ ના જુદી કૂતરું ખાધા વગર નહીં ગયું અને તમે એમ કહો છો કે રોટલા ખાધા વગર જાઓ?
તો ભૂડો મારી મર્દાનગી લાજે મર્દાનગી. ખાલી એક હાકટો કરો ને, એક હાકટો ઈ ભેગું તો મારી ડોસી રહી ને તમે કોણ એ બનાવીને દે હોય. હજી તમે મારી ડોસીને ઓળખતા નહીં. સાચું. વાહ મરદ વાહ. તો પછી તારે એમને નહીં કહેવાતું મરદ નું ફાડ્યું. હા જો એમ નામ નહીં હું તમને કહેતો. જોયું ને તમે અત્યાર સુધી સાંભળ્યું તું ને ખાલી જોઈ લીધું ને. હા પણ તો તમારે જે ખાવું હશે ઈ. હવે તો એક કામ કરો. હા બોલો. મફતલાલ બનાવરાવો તાણે હેડો મહેમાન માટે શીરા પૂરી. કઈ વાંધો નહીં ભલામણા. પેલા પાણી તો પીવો. હાવ પાણી પીએ. પાણી લેતા આવો. લેતા આવો પાણી. જાઓ. જોયું તમે જોયું એને મરદ નું ફાડ્યું. ફાડી તો સાચું હો. તો આ પછી ભલાજી હા આમને આટલું બધું ઘરમાં આ કશે આટલું બધું બૈરા ને આમ કે એટલે તરત શું ઈ એમ કે ને એ ચા બનાય એટલે ચા બની જાય. શું માનો હો તમે? જો આ પાણી લઈને આયા તમને ચા લો ખબર છે આમને? પાણી પીવો ટાટું. લો A few moments later. મફતલાલ હા ફૂડો ગરમી ચેવી પડે હે. હારું થયું પેલા તમે પાણી લઈને આયા. ફૂડો આખો દિને અમે તો ભૂખ્યા ને તરસ્યા હે. આ તમારા જેવું આશરા વાળું ઘર એકે હે મરદ નું તમને ઘર કહેવાય. લો પીવો હે? મહેમાન. મહેમાન તમે રસ્તામાં આવ્યા તો કોઈ હોટલ નથી આવી? હોટલ તો નથી આવી એટલે અંધારા ને બધી બંધ થઈ ગઈ. ટાઈમ બહુ થયો ને રાતનો સમય વધારે જતો રહ્યો એટલે ભલાજી કે મારો હગો હે તો કીધું હગો હોય તો આપણે ના 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 અને બરાબર. આ ગામમાં તમારું ઘર હોય ને ભલા માણસ બીજે ના જવાય. ના જવાતું હશે. મારું ઘર હોય ત્યાંથી બીજે કઈ જવાનું નહીં તમારે. પાણી પીવો તમે. હા મારા બેટા મારા રસ્તામાં ઠેઠ 50 કિલોમીટર થી હેડી રિક્ષામાં આવ્યા પણ એમને કઈ હોટલ નહીં મળી હોય. આયા તો ચાકણ આયા મફતલાલ ના ઘરે. હવે એને નહીં ખબર તો ખાલી બાર જ મરદ નું ફાડ્યું. ઘરમાં તો મારું એ હાલત જેવી મોડી હે તો હું જ જાણું. મંગુડીના હાથે ચડી ના જાય તો સારું ને કે ખાતા ખાતા જા. મફતલાલ હવ લો આ પાણીનો બાટલો. કીધું પાણી. હવ પાણી થોડાક ટાટા થાવ તમે. પણ તમને તો ઠંડી ચડી જઈતી ને બહુ ના પીતા પહા. હું ઠંડી ચડી જાય ના ના નહીં ચડી જાય. હારો હેડો તાણે. ઠંડી તો હવે કોને ચડે છે ને. ભલાજી હવે ઈ હવે ખાવા ડોશી ઉપર જાય. લાગી છે હવે મને ખબર છે તમને ચાંદની ભૂખ લાગી છે પણ જો હવે વધારે વાર નહીં લાગે. જો આ પાણી તો પીવડાવી દીધું છે. પેટ તો તમારું ઠર્યું ને પેટ. બસ તો તાણે રાહત તો રહી તો પણ તમારી હોજરી એ ઠરશે. શાંતિ રાખો તમ તારે. મરદે આપણો ભાઈબંધ જેવો તેવો નહીં કઈ. હા એ તો બરાબર છે પણ હા મફતલાલ હા હવે ફૂડો કેટલીક વાર લાગશે? હવે જમવાનું બનાવરાવો ને. આ હુતાના માર માજી. અલા. અરે તમે કોને લા તો હુતા હે જો. લાગે નહીં માદા નહીં. માદા નહીં. તમને માદા પાડ દે. મંગુ એ મંગુ મંગુ મહેમાન આયા મહેમાન. મારા મહેમાન આયા હે એટલે તું હે ને ખાવાનું જલ્દી બનાય ન કે હે ને મારી આબરૂ ના કાઢતી ને તારે જે કહેવું હોય ને મને વાહના બાયણે જઈને ટોકો પાડી પાછળ ના કે બોલતી એમ તો મારી આબરૂ રાખે. શું કહો મહેમાન? મફતલાલ હવે જો બોટાજી બોલો ને. ભજન ની મજા આવી ગઈ હો. જબરે મજા આવી ગઈ હો. હા સંગીત સારું વાગતું હતું. હા એ સંગીત લા. સારું વાગતું તો જ મજા આવે ને. આ તો ઓલા મફતલાલ નું ચાલુ હોય જાગતા લાગે હાલો ને આંટો મારતા આવી આટો મારતા આવીએ. મરદ નું ફાડ્યું પાહું ઓલું. હા ખરી વાત હો. ઓહો ઓહો હો ચપ્પલ તો ઘણા બધા પડ્યા હે. કોક મહેમાન આવ્યું લાગે હે મફતલાલ મને ના. આવ્યું લાગે. હાલો હાલો. ઓહો મહેમાન આવો જામ. આવો આવો મહેમાન. આ બેહો. બેહો, બેહો. આ એક આ બેહો ને એક સામે બેહો. 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 આ રહી અહીં બેહો, જગ્યા. અહીં બેહો, અહીં બેહો. અહીં બેહો તો ને બડું. ઓય શું કહો કેવું ચાલે હે? બસ જુઓ ને આ ઉનાળાની ગરમી ધકધકતી ગરમી છે ને થોડું આજ તો અમે કા ડોબા વાહે ડોબા જેવા થઈ ગયા તો ડોબું મળ્યું નહીં અમને. શું કેવું ચતુરલાલ? હા સાચી વાત છે ભલાજી અરે હેરાન થઈ ગયા તાપના હા હા એક અને- કામ કરો ને થોડાક વરા આવી જાવ ને ફૂડો તો હરખી વાતું થાય આપણે. ઓય હા હા અને ચમ અડધી રાતના ઓલા મફતલાલ ને તો તમે ભૂલા પડ્યા. ચતુરલાલ આ પૂછે ચમ ભૂલા પડ્યા કોણ થોડુંક આપણે ચમાય. હા ખાવા હા તો હે ને અમને ઓલી વાતની ખબર નહીં લાગતી. સાચી વાત છે. આપણે ખબર હે ને
આપણે ખાલી ચા પીવા આવ્યા હતા તો એ ઓલા મરદના ફાડિયાને પડી હતી. આપણે તો ખાતા ખાતા રહી ગયા. ઓવે મને લાગે આ રે ધરીને ખાઈ ગયા એવું એમ લાગે. આપણે કઈ વાત કરશો નહીં, ઈ ભલે જેમ બોલે ને એમ બોલવા દો. બરોબર. શું કહો, ખાવા આયા હોય એમ ને? આ ખાવા એટલે ચતુરલાલ આ તો મારા વખત એકલા એકલા શું વાતો કરે, કઈ ખબર નહીં પડતી ગુપચુપ ગુપચુપ. એ તો અમારી વાત. અમારી વાતો હતી. હા તો બરોબર. એટલે આ જો એમાં વાત એવી હતી હા. કે અમારે આ મહેમાન જ છે એટલે હા. અમે હે ને ખાવા આયા હી તો ચિંતા નહીં ને કઈ. ના ના કોઈ ચિંતા નહીં, તમે અહીંથી ખાઈને જ જાશો. જો મેં તમને કીધું તું ને ખાઈને જ જાશું. આ ચતુરલાલ તમને ધરીને અમે તમને તે ઘરા સુધી આવી જાય ને એટલું ખવડાવશે. તો બરાબર. ધરીને આવો. ખાવું જ મહેમાન હા તમે ના પાડશો ને તો તમને ધરીને ખવડાવશું. હા હા. જો મેં કીધું તું ને હા, મરદ નું ફાડ્યું હે, મરદ નું ફાડ્યું. મફતલાલ તમે હજી ઓળખતા નહીં. વાત તો સાચી, ભલાજી તમારી ધરીને ખવડાવશે. સાચું ખવડાવશે તમે. હે મહેમાન હા મફતલાલ ક્યાં ગયા? એ તો એમના ઘરના હે ને હા એમને રંધાવા જ ગયા હે. ખાવાની તૈયારી કરવા. હા અમારી તૈયારી. હવે રંધાવા જ્યાં હે. નાનલાલ હા બોલો બીજું શું કહો? બસ બીજી શાંતિ શાંતિ હે ને? શાંતિ હે. એવું ને? તૈયારી થાય છે હો તૈયારી થાય હે ને? ના શું માના ભરા માના એને એક ખાલી આમ કહ્યું ને આનો મહેમાન આવ્યા હે આવ ને ઈ પટલે એ આધારી મારી બેટી જોયું ને ચતુરલાલ? એ અંદર આવજો. એક કામ દાદાજી, કરી આપણે હવે નીકળવી હતી. હવે આપણને અલા હું શું કહું તમને, હા તમે શું વાતો કરો? ડચા જવો બેહો ને તમે. મહેમાન. કઈ જાજો. તમે બેહો અમારે ઘરે કામે અમે જાવી. હવે રાત બહુ થઈ ગઈ બેહો તો કરાય. આમને સમજાવત કરો. મફતલાલ આચમ જાય. ના ના અમારે કામ હે. કામ આવી ગયું હે? શું કામ આવી ગયું હે? એ કામ ઘરે કામ હે. હા તિરાત થઈ ગઈ. ખાઈ જાજો. પણ ચતુરલાલ આટલી બધી ઉતાવળ ચમ કરે હાજે? શી ખબર? ના અમારા કામ નહીં. અમારે કામ જાય આવ્યું હે, અમારે જવું પડશે. તમે બેહો આપણે ખાઈને જાશું. તમે મહેમાનો પછી મળીએ આપણે. હો હારું હેડો. તમે બે આ રીતે મળો ને. આવો. હારું. હો કઈ ક્યાં જશે? અલા ચતુરલાલ, બોલો. આ મફતલાલ રહ્યા ને એમના ઘરેથી ખાધા વગર કોક ગયું હોય આવું તો પહેલી વાર બન્યું. એ કોકે ખાઈને ગયા હશે. કોક દી ખાઈ ગયા છે એમ? હા હા ઈ વાત સાચી. કોક દી ખાઈ ગયા હશે. આપણે હજુ નવા હી. હા આપણે તો નવા કહેવાવી. હા ભરતા નહીં અંદર આવજો. એટલે મફતલાલ તમને કોક ટવકા પડતું લાગે અંદર. તો ડોશી રંધીજી લાગે છે એવું? ઓય ખબર નહીં પડતી મહેમાન વચ્ચે બેઠો હોય તો કપાડી ગઈ હો મહેમાન જો વચ્ચે તો ટોકરી પડે ને ના આવે બોલે નહીં ભલા મણા શું આયો હે? અલા મહેમાન અલા એ મફતલાલ અલા ના પછી પરસ્યો વળી ગયો ભલાજી. અને તમે તો કહેતા મારો ભાઈબંધ આમ ને મારો ભાઈબંધ આમ. આ ઓલા બે કહેતા હતા એ વાત હજી ખવડાવ્યું. અલા વાત તમારી સાચી ચતુરલાલ. મને એવું હતું કે આ મરદ નું ફાડ્યું હે પણ આ તો આજ ખબર પડી આનું તો ઘરમાં કઈ ચાલતું નહીં. મારા જોડા લેવાય નહીં રહ્યો. હવે જો જોડા તો જતા એક કામ કરો ને તમે જતા આવો ને. તમારો હગો તમે લેતા આવો. એક કામ કરો ને તમે જી આવો ને. એક કામ કરો, જોડા લેવા નહીં રહ્યો. હવે આપણે આજે જે છે ને એટલે આપણે રાખો. હવે નવા લઈ લેશું. હા જાવ તો હેડો. જોડા તો 60 વાળા હતા, બીજા નવા લઈ લેશું. આ તો જાવ તો હેડો આપણે. અને બહાર જઈને કોઈને કહેતા નહીં કે અમારે આવું થયું તું. અને તમારી રિક્ષા ચાંજી પડો. આપણે રિક્ષામાં જવાનું તમને ખબર તો પછી લઈ લેશું. એટલે રિક્ષા વગર હેડીને જાઓ. સારું હેડો. નાયલાલ હા જોયું ઓલા કેવા ગોળી ગાતા જીયા.
પટેલ ના ખાવા આવ્યા હતા ઓવે આપણે હારું પાનું બને નેહી ગયા તો કે આપણે ખાઈ રોત આપણે હારું લેપી ગયા બચી ગયા ઓવે હાલો હાલો આપણે ખાઈ પડો ઓવે ઓવે હાલો જાવ દો એ મહેમાન તો હે ને ચપ્પલ લેવાય નહીં રહ્યા સાચી વાત હે અને એમની રિક્ષા પાસે મૂકીને ગયા હે હા સાચી વાત હે ઓવે પાછળ જોવાય નહીં રહ્યા પાછળ જોવાય નહીં રહ્યા ગોળી ગાતા ગયા હે હાલો હાલો પાછા કે હા મરદ નું ફાડ્યું મફતલાલ હા મરદ નું પાડ્યું કઈ નહીં ડોસી બિયા હે એની સાચી વાત છે તમારી પાછો કે હા. મરદ નું ફાડ્યું ના ના એ મરદ નું ફાડ્યું નહીં ઓલા આપણે ગરબા જે રમી ને એ ગરબાનું દાંડિયું હે દાંડિયું સાચી વાત હે હાલો 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 આપણે મરદ નું દાંડિયું